નમસ્કાર મિત્રો, એસ્ટ્રોલોજી વિથ રોહિત જીવાણીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સિદ્ધ જળ પ્રયોગ આપ્યા પછી તમારા તરફથી ઘણા બધા પત્રો મળ્યા, મેલ મળ્યા, મેસેજીસ મળ્યા કે અમને સિદ્ધ જળ પ્રયોગ વિશે વિશેષ માહિતી આપો અને પ્રેક્ટિકલી બતાવો. તો આમ તો આ સિદ્ધ જળ પ્રયોગ એકદમ સરળ છે. તમારી જન્મકુંડળી મુજબનો અંક શોધીને અને તમારી જન્મકુંડળી મુજબ કયા મંત્રથી આ જળને સિદ્ધ કરવાનું છે એ બે વસ્તુ તમે જાણી લો પછી પ્રક્રિયા એકદમ સરળ બની જાય છે. મિત્રો, આપણા શરીરમાં 70% ઉપરાંતનું પાણી હોય છે અને આપ જાણો છો કે ઋષિ પરંપરાથી આપણે જલ પ્રયોગ કરતા આવ્યા છીએ. વરદાન આપવા માટે, શ્રાપ આપવા માટે કે કોઈ પણ કાર્ય માટે ઋષિમુનિઓ જળનો પ્રયોગ કરતા. હવે પશ્ચિમના વિદ્વાનો પણ આ જળના પ્રયોગ વિશે સૂચના આપે છે અને મારા છેલ્લા ઘણા વર્ષોની જ્યોતિષ પ્રેક્ટિસની અંદર મેં ઘણા બધા મિત્રોને જળ પ્રયોગ કરાવેલો છે અને એના સુંદર પરિણામ પ્રાપ્ત કરેલા છે. એટલા માટે કે આપણા જે 7 શરીર છે એમાં જે લાગણીમય શરીર છે, ચોથું શરીર, એની ઉપર પાણીનો પ્રભાવ છે. એટલે કે લાગણીમય શરીર જે ભાવનાત્મક રીતે આપણે સંધાન કરવાનું છે, જોડાવાનું છે, જેના દ્વારા આપણે યુનિવર્સ પાસેથી કામ લેવાનું છે, એ જે કાર્ય છે એ લાગણીમય શરીર કરે છે અને જલ દ્વારા કરે છે. આ જલ કોઈ પવિત્ર નદીનું જલ હોઈ શકે, વરસાદી જળ હોઈ શકે, કોઈ સારા નક્ષત્રમાં વરસેલું જળ હોઈ શકે, અથવા તો આપણા ઘરે જે શુદ્ધ જળ આપણે ઉપયોગમાં લઈએ છીએ એ જળ પણ આપણે એમાં લઈ શકીએ. મેં આર્દ્રા નક્ષત્ર વખતે આર્દ્રા નક્ષત્રના જળ વિશે પણ લખેલું, આ જળ પ્રયોગ વિશે પણ લખેલું. તો આજે હું એમની તમને મેથડ બતાડું છું. મેથડ ખૂબ સાદી મેથડ છે. કોઈ સારી જગ્યાએ જે શાંતિથી તમે સાધના કરી શકો એવી જગ્યાએ તમારે બેસીને, એક આસન પર બેસીને, ધૂપ દીપ કરીને એક કાચનો ગ્લાસ લેવાનો છે. એની અંદર આપણે જે તમારો નંબર છે એ નંબર અંકિત કરવાનો છે અને એની અંદર શુદ્ધ જળ ભરી ત્યારબાદ એ મંત્ર કરી, માળા કરી અને એ જળને આપણે આપણા ઘરમાં તમામ દિશાઓમાં છાંટવાનું છે અને એ જળને ગ્રહણ કરવાનું છે, પીવાનું છે. જળ જ્યારે આપણે પાત્રમાં ભરીએ છીએ અને માળા કરીએ છીએ એની સાથે સાથે આપણે હકારાત્મક ચિંતન કરવાનું, હકારાત્મક વિચારો કરવાના છે. આપણા જીવનમાં આપણે જે જોઈએ છે, આપણી જે ઈચ્છાઓ છે એને હકારાત્મક રીતે રજૂ કરવાની છે. જ્યારે આપણે હકારાત્મક રીતે આપણી ઈચ્છાઓને રજૂ કરશું ત્યારે એ જળ પોઝિટિવ બનશે, એની અંદર પોઝિટિવ ઉર્જા, એનર્જી આવશે અને એ એનર્જી આપણા શરીરમાં પણ વહન કરશે, આપણા ઘરમાં પણ વહન કરશે, આપણા કાર્યક્ષેત્રમાં પણ વહન કરશે. તો આવો આપણે જોઈએ કે આ જળ પ્રયોગ સરળ રીતે કઈ રીતે થઈ શકે. સૌપ્રથમ તો આપણે ધૂપ અને દીપ કરીએ છીએ. ધૂપ અને દીપ કર્યા બાદ આપણા ઈષ્ટદેવનું સ્મરણ કરી, જલ દેવતાનું સ્મરણ કરી, કારણ કે ચંદ્ર, વરુણ, શુક્ર આ જલ દેવતાઓ છે એને યાદ કરી અને આપણે તુલસીની કે રુદ્રાક્ષની માળા લઈ અને બેસવાનું છે. ત્યારબાદ એક ગ્લાસ, કાચનો ગ્લાસ લેવાનો છે અને એની ઉપર તમારે જે ઉપયોગમાં લેવાની છે, એટલે કે જે તમારો હેતુ છે એ પ્રમાણેના કલરની સ્કેચ પેન લેવાની છે અને સ્કેચ પેન દ્વારા જે તમારો લકી નંબર છે, જે અંક છે, જે તમને આપવામાં આવશે એ અંકને ગ્લાસ ઉપર લખવાનો છે. દાખલા તરીકે મારા માટે અંક છે 91, તો હું 91 ને ગ્લાસ ઉપર અંકિત કરીશ. 91 અંકિત થઈ ગયા બાદ એ ગ્લાસની અંદર આપણે જલ ભરશું. લગભગ પોણા ગ્લાસ જેટલો આપણે જલ ભરશું. એમાં એક બાજુ આપણે અગરબત્તી રાખીએ છીએ, માળા છે અને દીપ છે. અને હવે આપણે જે કાંઈ આપણી ઈચ્છાઓ છે, જે કાંઈ આપણે પોઝિટિવલી બોલવાની છે કે મારું જીવન તંદુરસ્ત રહો, મને સફળતા મળે, અથવા તો કોઈને મેરેજનું છે, કોઈને કોર્ટ કેસ છે, કોઈને નોકરી બાબત છે, કોઈને વિદેશ જવું છે, તો જે કાંઈ એમની જે ઈચ્છાઓ છે એ એમને વ્યક્ત કરવાની છે, બોલવાની છે. અને ત્યારબાદ સંકલ્પ સાથે 108 પારાની જે માળા આવે, તુલસીની કે રુદ્રાક્ષની માળા 108 પારાની લેવાની છે
અને એ માળા દ્વારા આપણે જે મંત્ર આપવામાં આવેલો હોય એ મંત્ર આપણે કરીશું. દાખલા તરીકે અત્યારે મારા માટે મંત્ર છે ઓમ સૌમ સોમેશ્વરાય નમઃ. તો આ જલને સામે રાખીને જલને અભિમંત્રિત કરી ઉર્જિત કરી અને ઓમ સોમ સોમેશ્વરાય નમઃની એક માળા આપણે પૂરી કરશું. એ માળા થઈ ગયા બાદ જે જલ છે એ જલને ઘરના કે કાર્યક્ષેત્રના તમામ રૂમની અંદર, તમામ ખૂણાની અંદર એને છાંટવાનું છે અને પછી એને ગ્રહણ કરવાનું છે. ઘરના સભ્યોને પણ આ શુદ્ધ જલ, આ જે સિદ્ધ જલ છે એ તમે પીવા માટે આપી શકો, એને ગ્રહણ કરી શકો. અને દરરોજ સવારે બને એટલું વહેલી સવારે, આમ તો બ્રાહ્મ મુહૂર્તમાં હોય છે, તો બ્રાહ્મ મુહૂર્તની અંદર આ પ્રયોગ દરરોજ કરવાથી તમારી ઈચ્છાઓની પૂર્તિ થાય છે, ગ્રહોમાં સુધારો આવે છે અને જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. મેં અગાઉ કહ્યું તેમ ઋષિ પરંપરાથી આપણે આ જલ પ્રયોગ જાણીએ છીએ. હજી આના પછી હું આપને અંજન પ્રયોગ પણ આપીશ, દીપનો જલ પ્રયોગ છે એ પણ આપીશ. પરંતુ આ જે પ્રયોગ છે એ યોગ્ય નંબર અને યોગ્ય મંત્ર સાથે થવો જરૂરી છે. જો યોગ્ય મંત્ર અને યોગ્ય નંબર સાથે થાય, અંક થાય લકી નંબર સાથે, તો એ સુંદર પરિણામ આપનાર છે. મિત્રો, જ્યોતિષને અને વાસ્તુશાસ્ત્ર અને અધ્યાત્મને લગતા વિડીયો હું મારી ચેનલમાં આપતો રહું છું. આપને પણ જો આ વિડીયો ગમે તો એને શેર કરજો, લાઈક કરજો અને અમારી ચેનલ અવશ્ય સબસ્ક્રાઈબ કરજો. અને તમારા કોઈ સૂચન હોય તો તમે અમને લખી શકો છો. તો આજના અંકમાં મને રજા આપશો. નમસ્કાર.